રથયાત્રા પૂર્વે અમદાવાદમાં પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે અમદાવાદ પોલીસ ટીમ દ્વારા સોશિયલ ડ્રાઈવ હાથ ધરાઈ છે। રથયાત્રા પૂર્વે શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિને રોકવા ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ બન્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના તમામ હોટલ દુકાનોમાં ચેકિંગ સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે વેપારીઓને પણ દુકાનમાં સીસીટીવી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે। આ વર્ષે રથયાત્રાને લઈ સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ ચૂક ન રહી જાય તે માટે અમદાવાદ ક્રાઇમ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે। જે મહત્વનું છે કે 7 જુલાઈ 2024ના રોજ અમદાવાદમાં રથયાત્રા યોજાશે। તેના પગલે તંત્રએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે। સમગ્ર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિને રોકવા અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ છે। રથયાત્રા પૂર્વે શહેરના સંવેદનશીલ વિસ્તાર સહિત 21 કિલોમીટરના રૂટ પર સીસીટીવી લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। વેપારીઓને પણ નિર્દેશ આપી દેવામાં આવ્યો છે કે સીસીટીવી દુકાનમાં લગાવવામાં આવે। આ ઉપરાંત આ વર્ષે રથયાત્રાને લઈને શહેરમાં હાઈ એલર્ટ છે। એટલું જ નહીં, સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું છે।